હો 50 કેટલા 80 માલ દે 80 નહીં 60 રૂપિયા દે 80 છેલ્લા કેટલા બોલો લો પચામાં વર પાડે તો આ પચા માલ તો તેનું લીધું મેં આ પેન્ટ મને ગમ્યો વેજી બોલે ભાઈ 1500 નો છે 1000 આપી દેજો ભાઈ આ દુકાનનો માલિક મારો ખાસ મિત્ર છે વેજી આપ 1000 બરોબર છે ઓ ભાઈ ગમનભાઈ આયા હા ભાઈ અને યાર કિંમત કયો ને વેજી યાર પેન્ટની હા 2000 1500 એવું બધું મારો ભાઈ જેવો ભાઈ બનશે તો મને કોણ લાગ્યું મને એક પાણી બોટલ લાવ તમને જો ઓ કૌશિકભાઈ અરે યાર મજામાં લાવો ઠંડુ પાણી અમાર ભાઈ અરે યાર આ જૂતો ગરમીનું ઠંડુ પાણી જોઈ યાર તારી ગો ભાઈ પાણી તો પતી ગયું પણ હવે બીજું કોઈ પડ્યું હું જવાન કરો કે યાર લાવો ને તાર સમાજે ખરાબ હું ઉતરવાન કરજો કે બોટલ લઈ જાઓ અરે બોટલે તું તાર લઈ જા ઉતરવાન કર પાણીની બોટલ તો ઠંડી પી ગયો ને ભાવ તાન જેની વાતો કરો જવાન કરવા આવતો નહીં ફરી તમાર તો ઘેર મહેમાન બહુ આવે અરે મહેમાન બહુ દૂર દૂર થી મારતા હગવાની વાત આવે યાર દૂર દૂરથી આવે નજીક વાળાને તો ખબર તમે છેવા છો શેઠ નોકરી રાખી લો ને શેઠ નોકરી રાખી લો ને શેઠ મારા પૈસાની બહુ જરૂરિયાત છે નોકરી રાખી લો ને શેઠ હું નોકરી તો રાખું બકા હા. પણ તારે આ પેન વેચવી પડશે બોલો ચેટલા 500 મિત્ર રૂપિયા. ચેલા 500 મને રાખી લો નોકરી 100% રાખી. હા તો હું હાલ જ વેચી ના આ આવું વેચીને આવો અલ્યા તારી શેઠે તો જબરજસ્ત મને મૂંઝવણમાં ગાલી દીધો આ પેનના 500 રૂપિયા કોણ હાલે અત્યારે પણ એને આપણે મને લાગે એવું પરીક્ષા કરી લાગે કે આરો મોણસ ચેટલામાં છે એને એવું મનમાં એવું હશે સાચી વાત ગમન ભાઈ આ તો શું છે આ જે 500 રૂપિયા ગમે તે કોક આગું પાછું કરી 500 રૂપિયા ના આવે તો આપણા ઘરના આલીને લઈએ પણ નોકરી રાખી લે તો સારું કામ જેવો સંડાસ હોય એટલે સોનથી નોકરી કરવા થાત એ ફોન કરું મારા ફોન ભર્યા પૈસા થોડા ઘણા તો 500 રૂપિયા થાય તો સારું છે હા 500 રૂપિયા તો ભર્યા લ્યા ઓહો હા 500 રૂપિયા પેલા હાલે તો પકા ભાઈ એ કોક આપી દઈએ ને શેઠને વાલા થઈ ગયા હેડો દોડો શેઠ બોલ શું થયું શેઠ જો ગમનભાઈની કમાલ વેચી મારી પે 500 માં મારા વાળે તો 500 રૂપિયા પેન વેચી મારી છે સરસ અરે શેઠ મારું નામ એટલે આ વિજાપુર તાલુકામાં મારું નામ છે હું ગમે જે વેચી મારું પણ શેઠ સાચું કહું વિજાપુરમાં મને કોઈ રાખ્યું જ ના કારણ કે હું બહુ ખાઈ સરસ આપણે રાખવાનો આપણા કોણ પણ શેઠ મને એ તો ના કીધું શેઠ મને એ તો ના કીધું તમે મારે કોમ શું કરવાનું તારા રોજ 500 પેનો વેચી મારવાની આજે આપણે